હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર ઓલ બ્રાન્ચના જે ન્યૂ સિલેબસ છે એનો સબ્જેક્ટ લિસ્ટ જોવાના છે આજના વિડીયોમાં. જે વિદ્યાર્થી મિત્રો હવે સેમેસ્ટર 2 ફિનિશ કરીને સેમેસ્ટર 3 ની અંદર એન્ટર થયા છે તો વિદ્યાર્થી મિત્રોના માટેનો આજનો વિડીયો ખાસ છે. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે દરેક બ્રાન્ચના એવા સબ્જેક્ટ કે જેની જીટીયુ એક્ઝામ આવવાની છે, જે કેટલા સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ આવશે, કેટલા સબ્જેક્ટ પ્રેક્ટિકલ એક્ઝામ રહેશે, આ દરેક વસ્તુની આજની આપણે ચર્ચા કરવાના છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3 માં તૈયારી કરવા માટેના બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ્સ ક્યાંથી તમે મેળવી શકો છો, આપણા જે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે ક્યાંથી સ્ટાર્ટ થવાનો છે, દરેક વસ્તુ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો આપણે દરેક બ્રાન્ચનો સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાસ્ટ એન્ડ સુધી જોવાનો છે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડવાનો છે. જો તમે હજી સુધી સેમેસ્ટર 3 ના વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. જો તમે સેમેસ્ટર 2 ના વોટ્સએપ ગ્રુપમાં હશો તો એ જ વોટ્સએપ ગ્રુપ તમારું સેમેસ્ટર 3 નું થવાનું છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે એ ચેક કરવાનું છે કે તમે સેમેસ્ટર 2 માં જોઈન ના હોય તો તમે જોઈન કરી શકો છો. ઓલરેડી એનું નામ ચેન્જ થઈ જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડિપ્લોમા સેમેસ્ટર ઓલ બ્રાન્ચ સેમેસ્ટર 3 ના ઓલ બ્રાન્ચમાં કયા કયા સબ્જેક્ટ્સ આવવાના છે તો વન બાય વન દરેક બ્રાન્ચની આપણે ચર્ચા કરવાના છે. તો ફર્સ્ટ આપણે બ્રાન્ચની વાત કરીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે. તો કોમ્પ્યુટર બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એનો આખો અહીંયા સિલેબસ એટલે કે સબ્જેક્ટ લિસ્ટ અહીંયા મેં મૂકી દીધું છે. પહેલો જે સબ્જેક્ટ છે, ફર્સ્ટ સબ્જેક્ટ છે એમનો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફંડામેન્ટલ જે છે એ સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે. એની 3 ક્રેડિટ છે અને એની જીટીયુ ની એક્ઝામ રહેવાની છે એટલે 70 પ્લસ 30 એટલે એની જીટીયુ ની એક્ઝામ રહેવાની છે. તો આ એક સબ્જેક્ટ થઈ ગયો. સેકન્ડ સબ્જેક્ટ છે ડેટા સ્ટ્રક્ચર્સ. ડેટા સ્ટ્રક્ચર એટલે ડીએસ. આ ડીએસ જે સબ્જેક્ટ છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એની બી 4 ક્રેડિટ છે. એના પછી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આરડીબીએમએસ કહેવામાં આવે છે. આ જે આરડીબીએમએસ સબ્જેક્ટ છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એના બી 4 ક્રેડિટ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ફંડામેન્ટલ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એફઓએસ, ફંડામેન્ટલ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એની બી 70 અને 30 એટલે કે 70 માર્ક્સની તમારી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એના પછી કોમ્પ્યુટર નેટવર્ક્સ જે તમારો સબ્જેક્ટ છે એ કોમ્પ્યુટર નેટવર્ક્સની 4 ક્રેડિટ છે. એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એટલે કુલ 5 સબ્જેક્ટ તમારા જે 5 સબ્જેક્ટ છે પાંચે 5 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને પછી વેબ પેજ ડિઝાઇન જે છે એ ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલે એની જીટીયુ એક્ઝામ નહીં રહે, એની મિડ એક્ઝામ નહીં રહે. તો કુલ આ 5 સબ્જેક્ટ છે, પાંચે 5 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ તમારી રહેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરવા માટેનો આપણો ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ આપણે અપલોડ કરી દીધો છે આપણી એપ્લિકેશન ઉપર. તો તમે સેમેસ્ટર 3 ઓપન કરશો ત્યાં ડેલી લાઈવ લેક્ચર્સનો એક ફોલ્ડર જોવા મળી જશે. ત્યાંથી તમે કોમ્પ્યુટર બ્રાન્ચનો ડેલી લાઈવ લેક્ચર્સનો જોઈન કરી શકો છો. એનો ફૂલ ડિટેલ્સનો વિડીયો બી આવી જશે અને ટૂંક જ સમયમાં એ લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ જશે. બાકીના સબ્જેક્ટ વાઇઝ બી કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અપલોડ કરી દેવામાં આવેલા છે. ત્યાંથી બી તમે કોર્સ પરચેસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો કુલ 5 સબ્જેક્ટ સેમેસ્ટર 5 કોમ્પ્યુટર બ્રાન્ચમાં જીટીયુ એક્ઝામ આપવાની છે. પાંચે 5 સબ્જેક્ટ તમારા કોર સબ્જેક્ટ છે એટલે વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. એના પછી વાત કરીએ બ્રાન્ચ આઈટી બ્રાન્ચની અંદર. તો આઈટી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું પહેલું છે ડિજિટલ માર્કેટિંગ. એની 70 માર્ક્સની એટલે તમારી જે પેપર છે એ જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી ક્રિપ્ટોગ્રાફી એન્ડ વેબ સિક્યુરિટી કહેવામાં આવે છે જેની ક્રેડિટ 4 છે. એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન છે. ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન છે એ એની બી 4 ક્રેડિટ છે અને એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એના પછી ડેટા મેનેજમેન્ટ એટલે કે ડીએમ કહેવામાં આવે છે, ડેટાબેઝ મેનેજમેન્ટ. એની બી 70 માર્ક્સની એટલે કે જીટીયુ એક્ઝામ રહેવાની છે. એના પછી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિથ જાવા ઓપી વિથ જાવા કહેવામાં આવે છે. એની બી તમારી જીટીયુ ની એક્ઝામ રહેવાની છે. અને ઓપરેટિંગ સિસ્ટમ એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એટલે આઈટી બ્રાન્ચના જેટલા બી વિદ્યાર્થી મિત્રો છે આ બધા જ બ્રાન્ચના વિદ્યાર્થીની કુલ 6 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ છે. દરેક કોલેજમાં જીટીયુ ની દરેક કોલેજમાં તમારી પ્રાઇવેટ કોલેજ હોય યા ગવર્મેન્ટ કોલેજ હોય આ બધી બ્રાન્ચમાં સેમ સબ્જેક્ટ છે. આઈટી બ્રાન્ચમાં 6 સબ્જેક્ટ તો 6 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે. આના બી ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ આપણે અપલોડ કરી દીધો છે.
ત્યાંથી તમે જોઈન કરી અને તૈયારી કરી શકો છો. એમાં ડેલી લાઈવ લેક્ચર્સ લેવાશે હશે વિદ્યાર્થી મિત્રો, અને સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ ટીચર્સ તમને પ્રોવાઈડ થશે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોઈન કરી શકો છો. અને બીજું કે સબ્જેક્ટ વાઇઝ બી કોર્સ અપલોડ કરી દેવામાં આવ્યો છે, ત્યાંથી બી તમે તૈયારી કરી શકો છો. ઓકે, એના પછી વાત કરવામાં આવે મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેની વાત કરવામાં આવે થિયરી મશીન ઓફ મિકેનિઝમ ટોમ કહેવામાં આવે છે. એની જીટીયુ એક્ઝામ રહેવાની છે, 7 ક્રેડિટ છે, અને એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. એના પછી મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી એમએનએમ કહેવામાં આવે છે, એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 તમારો જે સબ્જેક્ટ છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એના પછી ફ્યુઅલ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનરી યાની કે એફએમએચએમ ની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. પછી બેઝિક ઓફ એપ્લાઇડ મિકેનિઝમ એટલે કે એપ્લાઇડ મિકેનિક્સ જે છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. અને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એટલે મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થીને બી 6 સબ્જેક્ટ છે, અને આ 6 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ લોડ વધારે છે, સેમિસ્ટર બહુ ટૂંકું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો આ 6 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. તો જીટીયુ માટેના 6 સબ્જેક્ટ છે, આના બી ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ આપણે અપલોડ કરી દીધા છે, અને બધા જ સબ્જેક્ટના ડેલી લાઈવ લેક્ચર્સ આપણે લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો આ બધા જ ડેલી લાઈવ લેક્ચર્સના રેકોર્ડિંગ્સ વિડીયોઝ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં રહેશે, કોર્સ રહેશે, દરેક વસ્તુ એની અંદર પ્રોવાઈડ થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે જ તમે જોઈન કરી શકો છો. એપ્લિકેશન ઉપરથી ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ છે, સેમેસ્ટર 3 ઓપન કરવાનું, એમાં ડેલી લાઈવ લેક્ચર્સ ઓપન કરશો ત્યાંથી તમને જોવા મળી જશે. ઓકે, અને સબ્જેક્ટ વાઇઝ બી કોર્સ મૂકેલા છે. એના પછી વાત કરવામાં આવે બ્રાન્ચ છે તમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેના જે સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ છે, આની જીટીયુ એક્ઝામ નથી તમારી. ઓકે, એટલે આની જીટીયુ એક્ઝામ નથી. પછી ઇલેક્ટ્રિકલ મશીન 1 છે, એની જીટીયુ એક્ઝામ છે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, એની બી જીટીયુ એક્ઝામ છે વિદ્યાર્થી મિત્રો. પછી ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઈપીટીડી એની બી જીટીયુ એક્ઝામ છે, 70 માર્ક્સનું પેપર રહેશે. પછી ઇલેક્ટ્રિક વાયરિંગ એન્ડ એસ્ટિમેશન કોસ્ટિંગ છે. ઓકે, ઈડબ્લ્યુઈસી એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન આની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. તો કુલ 5 સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ ની અંદર, કુલ 5 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે. તો પાંચે 5 સબ્જેક્ટની મિડ એક્ઝામ બી આવશે અને જીટીયુ એક્ઝામ બી આવશે. તો આ પાંચે 5 સબ્જેક્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આના બી આપણે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ આપણે એપ્લિકેશનમાં અપલોડ થઈ જશે, અને ત્યાંથી બી તમે તૈયારી કરી શકો છો, અને સબ્જેક્ટ વાઇઝ બી કોર્સ મૂકેલા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એના પછી વાત કરવામાં આવે સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટ્સ રહેવાના છે સેમેસ્ટર 3 માટે? તો પહેલું છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સીટી, એની જે જીટીયુ એક્ઝામ રહેવાની છે. એડવાન્સ સર્વેઇંગ જે સેમેસ્ટર 2 માં સર્વેઇંગ ભણીને પછી એના પછી એડવાન્સ સર્વેઇંગ છે, એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ બીટીઈ એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. પછી મશીન ઓફ સ્ટ્રક્ચર્સ છે, એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે, એનું બી 70 માર્ક્સનું પેપર રહેવાનું છે. સોઇલ એન્જિનિયરિંગ છે, એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને કોમ્પ્યુટર એડિટિંગ ડ્રાફ્ટિંગ છે સીએડી, આની જીટીયુ એક્ઝામ નહીં હોય. એટલે કુલ તમારા 5 સબ્જેક્ટ કોમ્પ્યુટર સિવિલ બ્રાન્ચની અંદર છે, તો આ પાંચે 5 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ અને મિડ એક્ઝામ તમારી રહેવાની છે સેમેસ્ટર 3 માટે. તો વિદ્યાર્થી મિત્રો આના બી ડેલી લાઈવ લેક્ચર્સ આપણે શેર કરી અપલોડ કરી દીધો છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. સબ્જેક્ટ કોર્સ બી મૂકેલા છે, ત્યાંથી બી તમે સબ્જેક્ટ કોર્સ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ બધા જ સબ્જેક્ટ્સના ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ બી આપણે અપલોડ કરી દીધા છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો બ્રાન્ચ છે ઈસી બ્રાન્ચના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જે બ્રાન્ચ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે એ ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ચેક કરીએ, પહેલું છે ડિજિટલ લોજિક ડિઝાઇન છે, એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. પછી કોમ્પ્યુટર નેટવર્કની તમારી જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી પ્રોગ્રામિંગ સી તમારો જે છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ છે, એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો તમારે ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ નેટવર્ક એન્ડ મેઝરમેન્ટ એટલે કુલ 6 સબ્જેક્ટ છે. આ 6 સબ્જેક્ટની તમારી જીટીયુ એક્ઝામ રહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આ કોર્સ છે, આ 6 સબ્જેક્ટની તમારી જીટીયુ એક્ઝામ રહેવાની છે. આમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે
જો તમારે ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જોતો હોય તો મને કોમેન્ટ કરજો કે સર અમારે ઈસી બ્રાન્ચનો ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જોઈએ છે, તો આપણે એનો બી ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ સ્ટાર્ટ કરી લઈશું. ઓકે, ક્લિયર. એના પછી વાત કરવામાં આવે ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રો માટે, તો ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રો માટે પોલ્યુશન કંટ્રોલિંગ એન્જિનિયરિંગ જે છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન એન્ડ મિકેનિઝમ એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી ઓટોમોબાઈલ ડિઝાઇન છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને વ્હીકલ બોડી એન્જિનિયરિંગ એટલે કુલ 6 સબ્જેક્ટ ઓટોમોબાઈલની અંદર છે. તો આ 6 સબ્જેક્ટની ઓટોમોબાઈલના સબ્જેક્ટના 6 સબ્જેક્ટ જીટીયુ એક્ઝામ રહેવાની છે. આ બધા સબ્જેક્ટના કોર્સ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને જો તમારે આનો બી ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ જોતો હોય તો મને કોમેન્ટ કરજો કે સર ઓટોમોબાઈલના ડેલી લાઈવ લેક્ચર્સનો કોર્સ રિક્વાયરમેન્ટ છે. ઓકે, એના પછી વાત કરી લઈએ કેમિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો બેસિક પ્રોસેસ ઇન્સ્ટ્રુમેશન છે એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. ફ્યુઅલ ફ્લો ઓપરેશન છે એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. પ્રોસેસ હીટ ટ્રાન્સફર છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. કેમિકલ પ્રોસેસ ટેકનોલોજી 1 છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. સેફ્ટી એન્ડ હાર્સ મેનેજમેન્ટ છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને પ્રોસેસ કેલ્ક્યુલેશન આની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. એટલે કુલ 6 સબ્જેક્ટ્સની જીટીયુ એક્ઝામ કેમિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે રહેવાની છે. ઓકે, ક્લિયર. એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો આઈસીટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો આઈસીટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે ડિજિટલ લોજિક ડિઝાઇન જે છે એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એની બી જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી કોમ્પ્યુટર નેટવર્ક જે છે એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર એન્ડ પ્રેક્ટિસની જીટીયુ એક્ઝામ તમારી આની જીટીયુ એક્ઝામ નહીં હોય, આની જીટીયુ એક્ઝામ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરવામાં આવે જાવા પ્રોગ્રામિંગ છે એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને ડેટા સ્ટ્રક્ચર્સ એન્ડ એપ્લિકેશન છે એની જીટીયુ એક્ઝામ રહેવાની છે. તો કુલ આ 3 સબ્જેક્ટ અને 2 એટલે કુલ 5 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે આઈસીટી બ્રાન્ચ માટે. તો કેટલા વિદ્યાર્થી મિત્રો આઈસીટી બ્રાન્ચના ડેલી લાઈવ લેક્ચર્સની રિક્વાયરમેન્ટ છે એ મને કોમેન્ટ કરજો, તો એના બી આપણે ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરી લઈશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારા મેઇન જે બ્રાન્ચો છે બધી જ બ્રાન્ચના મેં અહીંયા કોર્સ તમને બતાવી દીધો છે. અને વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ઉપર ઓલમોસ્ટ બ્રાન્ચના ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ બી મૂકી ગયેલા છે અને સબ્જેક્ટ કોર્સ બી મૂકી ગયેલા છે. તો ફટાફટ જોઈન કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો આનો ફૂલ ડિટેલ્સ વિડીયો એટલે કે કઈ રીતના ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે, કયા કયા ફ્યુચર્સ છે, એ બધા જ વસ્તુ તમને ટૂંક જ સમયની અંદર આપણા યુટ્યુબ ચેનલ ઉપર પ્રોવાઈડ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.